સુરત में हत्याનો सिलसिलो एक बाद एक ચાલી જ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ત્રીજી હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો। હવે પૂણા વિસ્તારમાં 19,000 રૂપિયા માટે મિત્રને માથામાં ટાઇલ્સના ઘા મારીને પતાવી દીધો। મૂળ બિહાર અને પૂણા વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં લાલુ મિથિલેશ યાદવ ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। લાલુ વતનની નજીકના ગામમાં રહેતા વિકી મનોજકુમાર યાદવનો મિત્ર હતો। બંને મિત્રો સાથે હરતા ફરતા રહેતા અને ગઈકાલે રાત્રે બંને સાથે હતા અને પરત ફરતી વખતે બંને વચ્ચે રૂપિયાની લેતી દેતી મામલે ઝઘડો થયો। ઉશ્કેરાઈ ગયેલા વિકીએ લાલુના માથામાં ટાઇલ્સના ઘા મારી દીધા અને બાદમાં લાલુને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈને પહોંચ્યો। ત્યારબાદ તેની હાલત ગંભીર હતી। પોલીસને મિત્ર પર જ શંકા ગઈ। તે દરમિયાન લાલુનું મોત નીપજ્યું હતું। હાલ તો પૂણા પોલીસે આરોપીને પકડી પાડ્યો છે। વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે વધુ મુદ્દે વધુ વિગતો માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ લાઈવ જોડાઈ ગયા છે। અરવિંદ, સુરતમાં એક બાદ એક હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 3 હત્યા અને હાલની આ ઘટના સામે આવી છે કે મિત્રએ જ મિત્રને માથામાં ટાઇલ્સ મારી અને હત્યા નિપજાવવામાં આવી। હાલ શું વધુ વિગતો? બિલકુલ કૃપા, જે રીતે સુરતમાં ધીરે ધીરે હવે ક્રાઇમ રેટ જે સતત વધી રહ્યો છે ને તેમાં ખાસ કરીને હત્યા એટલે કે ટપોટપ લોકોની કરાઈ દેવાઈ રહી છે હત્યા। એટલે સૌ પ્રથમ વાત કરીએ 24 કલાકની તો પહેલા રાંદેરમાં અને ત્યારબાદ લિંબાયતમાં અને હવે પૂણામાં એટલે કે 24 કલાકમાં ત્રણ હત્યા જે છે તે થઈ ચૂકી છે। અને ત્રીજી હત્યા એટલે કે સામાન્ય પૈસાની લેવડ દેવડમાં તેના મિત્રને પતાવી દીધો છે। પરંતુ મહત્વનું છે કે જે રીતે પ્રશાસન ખાસ કરીને પોલીસનો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો સુરતમાં અવારનવાર સર્જાય છે। ત્યારે સુરત હવે ધીરે ધીરે ડાયમંડ નગરીમાંથી હવે ક્રાઇમ નગરી બનતું હોય તેવા દ્રશ્યો વારવાર આવી રહ્યા છે। ત્યારે સુરતમાં ત્રીજી હત્યાએ ચકચાર મચાવી છે અને એ પણ સામાન્ય બાબતમાં જે રીતે હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો છે। એટલે ગુનેગારો છે તે અને ખાસ કરીને ક્રાઇમ રેટ રોકાવાનું સુરત શહેરમાં નામ નથી લેવું। ત્યારે ચોક્કસ પોલીસ પ્રશાસન અને સુરક્ષા ઉપર સવાલો ચોક્કસ ઉઠી રહ્યા છે। કારણ કે જે રીતે મારધાડ કે હત્યા જેવી ઘટના બનવી એ સુરત શહેરમાં સામાન્ય વાત અને સહેજ બનતી હોય તેવા દ્રશ્યો અત્યારે આવી રહ્યા છે। ત્યારે 24 કલાકમાં આ ત્રીજી હત્યાનો બનાવ છે તે પૂણા વિસ્તારમાંથી સામે આવ્યો છે। જી કૃપા। બિલકુલ અરવિંદ, હાલની જો આ ઘટનાની વાત કરીએ તો મિત્રએ જ મિત્રની હત્યા કરી છે અને ત્યારબાદ જે મિત્ર છે તે જ તેના મિત્રને હોસ્પિટલ લઈને ગયો। તો આ અંગે પોલીસનું કઈ નિવેદન સામે આવ્યું છે? ચોક્કસ, હાલ જે આ ત્રીજી હત્યામાં પૂણામાં જે તેમના મિત્રએ જ મિત્રની હત્યા કરી છે એટલે તેમની દિશામાં પોલીસે ત્યારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પરંતુ જે તે સામાન્ય ઝઘડામાં જે હત્યામાં સુધી મામલો પહોંચ્યો ત્યારે પોલીસ હવે સમગ્ર દિશામાં તપાસ કરી રહી છે અને સાથોસાથ પોલીસની જે રીતે આરોપી સુધી પણ નજીકમાં છે એટલે હોસ્પિટલ લઈ જવા મિત્રોને અંદરનો જે સામાન્ય પૈસાની લેવડ દેવડ બાબતમાં હત્યા સુધી પહોંચી। ત્યારે પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં પોલીસ હવે સત્તાવાર રીતે સમગ્ર ઘટનાનો કઈ રીતે હત્યાને અંજામ આપ્યો હતો તે બાબતે પણ ખુલાસા થઈ શકે છે। જીકરુ। બિલકુલ અરવિંદ, હાલની જે આ ઘટના જોવા મળી રહી છે જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, તો જે મૃતક યુવક છે તેના પરિવારજનોની કોઈ પ્રતિક્રિયા સામે આવે છે? ચોક્કસ, પરિવારજનો સંબંધીઓ સ્વાભાવિક છે કે જયારે હત્યાની ઘટના બને અને આજે બિહારના બંને વ્યક્તિઓ તો મિત્ર ત્યારે તેમના પરિવારજનો કુટુંબીજનો જ કહી રહ્યા છે કે હવે આ હત્યામાં એક નવયુવાનનું જે મોત થયું છે ત્યારે તેમના પરિવારજનો પણ ન્યાયની માંગ રાખી રહ્યા છે। કારણ કે સુરતમાં કર્મભૂમિ બનાવીને લોકો કમાવા ધંધા અર્થે આવતા હોય છે, પરંતુ આ સામાન્ય બાબતોમાં એટલે કે નજીવી બાબતમાં હત્યા થઈ જાય ત્યારે પરિવારજનો પણ ઈચ્છી રહ્યા છે કે આરોપીને કડક સજા થાય અને હત્યારાઓની સુધી પોલીસ કડકમાં કડક સજા કરે તેવી પરિવારજનો માંગ કરી છે। બિલકુલ અરવિંદ, તમામ માહિતી બદલ આપનો આભાર। તો સુરતની આ ઘટના 24 કલાકમાં 3 હત્યા નિપજી છે સુરતમાં। જી હા, મિત્રએ જ મિત્રની હત્યા કરી સામાન્ય નજીવી બાબતમાં પૈસાની લેતી દેતીમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। તો હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।